हाँ जी, नमस्कार, खुशामदीद, आदाब, सत श्री अकाल, सलाम वालेकुम, वड़क्कम, कसकाय, केम छो, मजामा? આજે ફાઉન્ડેશનનો છઠ્ઠો લેક્ચર પહેલા ચેપ્ટરનો, અને આમ જુઓ તો ઓલમોસ્ટ ચેપ્ટર પૂરું થવા આવ્યું છે. જે કંઈ પણ વાતચીત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી એમાં કંઈક ફ્રી બોડી ડાયાગ્રામ આપણે જોયા હતા કે ભાઈ અલગ અલગ બધા બ્લોક્સ હોય છે. તો પહેલાં જે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ જોયા હતા એની અંદર બધા બ્લોક્સ એકબીજા સાથે કોન્ટેક્ટમાં હતા. લાસ્ટ લેક્ચરમાં પહેલી વાર એવું બન્યું હતું કે બે બ્લોક્સ વચ્ચે કોન્ટેક્ટ હતો પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ નહોતો, વચ્ચે સ્ટ્રિંગ હતી. મીન્સ કે ટેન્શન તમે ફાઇન્ડ આઉટ કર્યું હતું કે સ્ટ્રિંગની અંદર ટેન્શન કેટલું હોય, પણ ત્યારે જે બે બ્લોક હતા એ ખાલી બે જ બ્લોક હતા. એટલે કે લગભગ આવા ટાઈપની કંઈક સિચ્યુએશન હતી જે તમે લોકોએ જોઈ હતી. બરાબર. હવે જે વાત કરવી છે એની અંદર બેની બદલે 3 બ્લોક થશે, પણ એ પહેલાં થોડુંક આનું રિવિઝન કરી લઈએ કે આ રીતે બે બ્લોક હોય અને જો તમને એક્સેલરેશન ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો એક્સેલરેશન તો સિમ્પલ થઈ ગયું, ટોટલ ફોર્સ અપોન ટોટલ માસ. જો આ ટેન્શન ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો આ સ્ટ્રિંગનું ટેન્શન જોતું હોય તો ફોર્સ અહીંયા લાગે છે, તો ફોર્સ અને સ્ટ્રિંગ એ બે વચ્ચેના બ્લોકને તમારે સ્કીપ કરી દેવાનું. ટેન્શન કેટલું આવશે તો કે એની સિવાયનું જે બ્લોક છે એનું માસ m1 મલ્ટીપ્લાયમાં એક્સેલરેશન, પણ એક્સેલરેશન તો કયું છે f અપોન m1 પ્લસ m2. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ 2 બ્લોક સિસ્ટમ that are connected with the string. તો આ બે ફોર્મ્યુલા તમને લોકોને જો અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ પ્લોટ કરીને પણ તમે લોકો આન્સર લાવતા હતા. અધરવાઇઝ આ ફોર્મ્યુલાથી તમે તમારો આન્સર લાવી શકશો. આની બદલે જો સિસ્ટમ આવી હોત, આ સાઈડથી ફોર્સ નહીં આ સાઈડથી ફોર્સ લાગતું હોત, એક્સેલરેશનમાં કાંઈ ફરક ન પડે, ટોટલ ફોર્સ અપોન ટોટલ માસ. આ ટેન્શન જોતું છે તો ફોર્સ અહીંયા લાગે છે, ફોર્સ અને ટેન્શન વચ્ચેનું બ્લોક તમારે સ્કીપ કરી દેવાનું. એની સિવાયનું જે કંઈ પણ બ્લોક છે એનું માસ m2 ઇન્ટુ એક્સેલરેશન, એક્સેલરેશન તો f અપોન m1 પ્લસ m2. સો આ વાત થઈ ગઈ ટેન્શનની અને એક્સેલરેશનની. ક્લિયર? બે બ્લોકની થોડી ઘણી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી જ નાખી હતી, આની એપ્લિકેશન જોવાની બાકી હતી. પણ હજી બે બ્લોકની બદલે સપોઝ કે 3 બ્લોક સાથે હોય તો મીન્સ કે હું જે સિચ્યુએશન કહું છું એ આવી સિચ્યુએશન કહું છું કે તમારી પાસે આવા ટાઈપની સિચ્યુએશન છે કે જેમાં 3 બ્લોક છે જે બે દોરી વડે કનેક્ટ થયેલા છે અને ફોર્સ આ સાઈડથી લાગે છે. અહીંયા બધું જોઈ લે ને એની માના હમ છે. પહેલાં મને આમ નામ કયો કે ભાઈ આ ટાઈપની કંઈક સિચ્યુએશન છે, 3 બ્લોક છે. આ બ્લોકને નામ આપી દઈએ m1, આને નામ આપી દઈએ m2, બરાબર, અને આને નામ આપી દઈએ m3. m3 બ્લોકને ફોર્સ આપીને ખેંચે છે તો કનેક્ટ શેનાથી કર્યું તો કે કનેક્ટ આમ દોરી વડે કરેલું છે. દોરી અલગ તો ટેન્શન અલગ, દોરી સેમ એકની એક તો ટેન્શન એકનું એક. તો અહીંયા આગળનું જે ટેન્શન છે એની ડિરેક્શન જોતી હોય તો ઓલવેઝ દોરી તરફ હોય. અહીંયા બેસીને છત્રી ખોલો કઈ તરફ તો કે દોરી તરફ, તો અહીંયા ડિરેક્શન આવશે ટેન્શનની આ રીતે, અહીંયા આ રીતે. પણ બે ટેન્શન આવવાના છે એટલે આને હું ટેન્શન 1 કહી દઉં છું. સેમ આ સાઈડ દોરીનું ટેન્શન કઈ રીતે લેવાનું, T2 T2. ફોર્સ અહીંયાથી આપો છો F. તો સ્ટાર્ટિંગમાં ત્રણેય બ્લોકનો અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ પ્લોટ કરી અને તમને ગોતવાનું શું શું કે ખબર? પેલું તો એક્સેલરેશન ગોતવાનું કહેશે, પછી T1 કેટલું ઈ ગોતવાનું કહેશે, T2 કેટલું ઈ ગોતવાનું કહેશે. આ 3 વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હોય. આમ ફોર્સ છે મીન્સ કે એક્સેલરેશન આમ હોવાનું છે. m1 બ્લોકની તમે વાત કરો તો m1 બ્લોકનું શું થાય તો કે આ સાઈડ ફોર્સ લાગશે F, બરાબર. સોરી, F ક્યાંથી લાગે ભાઈ? આ સાઈડ તો કયું ફોર્સ લાગશે? T1. આ m1 બ્લોક માટે તો કયું ફોર્સ લાગશે? T1. આ m2 બ્લોક માટે વિચાર કરો તો કે m2 બ્લોક ઉપર બે ફોર્સ લાગે, એક આ સાઈડ લાગે એક આ સાઈડ લાગે.
જે આ સાઈડ લાગે છે ને તમે T2 કહો છો, આ સાઈડ લાગે છે ને તમે T1 કહો છો. આનું એક્સેલરેશન તો આ ડિરેક્શનમાં જ છે, આનું પણ એક્સેલરેશન તો આ ડિરેક્શનમાં જ છે. ને M3 વાળાની વાત કરી લો તો M3 વાળા બ્લોક ઉપર ફોર્સ લાગે છે આ સાઈડ F, અને એને રોકવા માટે ટ્રાય કરે છે T2, પણ એક્સેલરેશન તો આ સાઈડ આવશે. અકોર્ડિંગ ટુ ન્યૂટન સેકન્ડ લો, સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ ma. અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ સેકન્ડ લો, ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે તમે શું કહી શકો તો કે સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. જો અહીંયા હું સદિશ કરું છું, પણ આ જ ડિરેક્શન હોય કે એકદમ એની અપોઝિટ ડિરેક્શન હોય તો પછી કંઈ સદિશ કરવાની જરૂર નથી. આ ડિરેક્શનને તમે ધન કહેશો તો આ બાજુની ડિરેક્શનને તમારે ઋણ કહી દેવાનું, એટલે તમારે ખોટે ખોટું સદિશ લેવાની જરૂર ન પડે. અહીંયા વિચાર કરો કે આ બ્લોક ઉપર પરિણામી બળ કેટલું લાગે છે તો કે એક જ લાગે છે. કયું લાગે છે તો કે T1. માસ કયું તો કે એનું માસ M1. એક્સેલરેશન આ દિશાને તમે ધન કહી દો છો એટલે આ ધન થઈ ગયું. T1 ને તમે ધન કહી દીધું, આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર 1. આની વાત કરો સેમ ન્યૂટનના સેકન્ડ લો પરથી પરિણામી બળ કેટલું લાગે તો કે આ બાજુ T2 લાગે છે, એકદમ એની અપોઝિટ T1 લાગે છે. તો પરિણામી કેટલું, આને ધન કહેવું પડે, આને ઋણ કહેવું પડે. તો T2 માઇનસ T1, this is the net resultant force. T2 minus T1 is equal to આનું માસ M2 into acceleration, equation number 2. અહીંયા વાત કરો, જો તમે T1 minus T2 કરશો તો નહીં ચાલે, કારણ કે બ્લોક આમ મૂવ થાય છે. આ મોટું ફોર્સ હોય, મોટા ફોર્સમાંથી નાનું ફોર્સ સબસ્ટ્રેક્ટ કરવાનું. અહીંયા વિચારો તો કે આ ફોર્સ થઈ ગયું તમારું F માઇનસ આ ફોર્સ થઈ ગયું તમારું T2 is equal to mass M3 into acceleration A. This is equation number 3. તમારી પાસે 3 ઇક્વેશન છે. જો એક્સેલરેશન જોતું હોય તો 3 ઇક્વેશનનો સરવાળો કરી નાખો. સરવાળો કરશો તો બરાબરની ડાબી બાજુના પદનો ડાબી બાજુ સરવાળો થશે, બરાબરની જમણી બાજુના પદનો જમણી બાજુમાં સરવાળો થશે. તો હું શું કરું છું, ઇક્વેશન 1, 2 અને 3 નો સરવાળો કરું છું. એટલે ડાબી બાજુ વાળા બધા ડાબી બાજુ આવશે. T1 વત્તા T2 માઇનસ T1 વત્તા F માઇનસ T2 બરાબર જમણી બાજુ M1A વત્તા M2A વત્તા M3A પ્લસ T1 ને માઇનસ T1 ઉડી ગયું, પ્લસ T2 ને માઇનસ T2 ઉડી. ફોર્સનું સૂત્ર આવી ગયું. આ બાજુથી એક્સેલરેશન કોમન નીકળી છે એટલે બચશે શું, M1 પ્લસ M2 પ્લસ M3. અને તમારે એક્સેલરેશનને કરતા બનાવવું હોય તો એની સાથે જે પદ અહીંયા જે છે એ ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં આવશે. તો F ના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર એક્સેલરેશન. તો એક્સેલરેશનની ફોર્મ્યુલા કઈ આવી ગઈ તમારી પાસે તો કે ટોટલ ફોર્સ અપોન ટોટલ માસ M1 પ્લસ M2 પ્લસ M3. ક્લિયર? અહીંયા સુધીમાં કઈ તકલીફ ખરા? કારણ કે એ જ વસ્તુ પ્રૂવ થવાની હતી કે ભાઈ અગર આખી સિસ્ટમનું એક્સેલરેશન સેમ છે તો ટોટલ ફોર્સ અપોન ટોટલ માસ ડાયરેક્ટલી તમે લખી શકતા હતા, પણ આપણે આ બધું ડિરાઈવ કર્યું કે ભાઈ તો પણ સૂત્ર તો આ જ આવે છે. હવે વાત આવી છે T1 કે T2 ગોતવાની. તો T1 ગોતવું હોય તો આને કહી દો ઇક્વેશન નંબર 4. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર, સમીકરણ 4 ની કિંમત 1 માં મૂકતા તો T1 શું આવશે તો કે T1 બરાબર M1. એક્સેલરેશનની બદલે શું થઈ જશે, F અપોન M1 પ્લસ M2 પ્લસ M3, F અપોન M1 પ્લસ M2 પ્લસ M3. તો T1 ની ફોર્મ્યુલા પણ તમને મળી ગઈ. જો T1 અહીંયા છે, ફોર્સ અહીંયા લાગે છે, તો ઈ દોરી અને ફોર્સ વચ્ચેના જેટલા પણ બ્લોક છે એને સ્કીપ કરી દો. એની સિવાયનું બ્લોક M1
એની સાથે એક્સેલરેશન ગુણી નાખો, F/m1 + m2 + m3. એટલે તમને લોકોને આસાનીથી યાદ રહે એટલા માટે હું આ રીતે કહું છું. અધરવાઇઝ ગોખતા નહીં કે T1 માટે આમ લેવું, T2 માટે આમ લેવું, ભૂલ ન પડે. જો પાક્કું યાદ રહે તો જ આવું ડાયરેક્ટ લખજો કે T1 એટલે આ દોરી, ફોર્સ અહીંયા લાગે છે તો ફોર્સ અને દોરી વચ્ચેના બધાય બ્લોક સ્કીપ કરી દો. આ બ્લોક વધ્યું તો ઈ બ્લોક તમારે લખવાનો. એની સાથે કોણ મલ્ટીપ્લાયમાં કરવાનું તો કે એક્સેલરેશન. પણ એક્સેલરેશન છે શું? F/m1 + m2 + m3. ક્લિયર? હવે હું કદાચ તમને એમ પૂછું કે તમારામાંથી મને કોઈ T2 નું ડાયરેક્ટ લખાવી શકશે T2 માટે? તો કે T2 અહીંયા છે, અહીંયા ફોર્સ લાગે છે, તો T2 અને ફોર્સ વચ્ચેનો બ્લોક સ્કીપ કરી દો તો બે બ્લોક બચ્યા, તો ઈ બે બ્લોકનો સરવાળો કરવાનો. આમ m1 + m2 ઇન્ટુ એક્સેલરેશન. એક્સેલરેશન કેટલું છે? F/m1 + m2 + m3. આવો જવાબ આવશે. જોજો આપણે સાબિત કરીએ કે આવો જવાબ આવે છે કે નથી આવતો. તો કે હવે તમારી પાસે T1 ની કિંમત એ છે, એક્સેલરેશન ની કિંમત એ છે. T1 ની કિંમત એ છે, એક્સેલરેશન ની કિંમત એ છે. તો જે કંઈ કરવાનું રહ્યું એ શું કરવાનું રહ્યું છે? તો કે તમે ખાલી આ અહીંયા T2 જોતું હોય ને તો સમીકરણ આને કહી દો 5 અને સમીકરણ 4, એની કિંમત સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો ચેક કરો, અહીંયા થઈ ગયું T2 માઇનસ T1 આ બાજુ આવશે એટલે પ્લસ T1 થશે. પ્લસ T1 ની બદલે હું આમ લખી નાખું m1 F ની નીચે m1 + m2 + m3. અને આ પદ તો અહીંયા હતું જ તો પ્લસ m2. એક્સેલરેશન ની બદલે હું આમ લખી નાખું F ના નીચે m1 + m2 + m3. હવે ચેક કરો, જો આ F ના છેદમાં m1 + m2 + m3 અહીંયા છે, આ F ના છેદમાં m1 + m2 + m3 અહીંયા છે. તો હું આ F ના છેદમાં m1 + m2 + m3 ને કોમન લઈ લઉં તો આ કાઉન્સમાં શું બચશે? m1 પ્લસ અહીંયા શું બચશે? m2. સો અલ્ટિમેટલી તમારો જવાબ કયો આવ્યો? તો કે m1 + m2 ઇન્ટુ F નીચે m1 + m2 + m3. So this is the formula for T2. જો હું કહેતો નતો કે આવું જ આવશે. 1 મિનિટ કંઈક વિડીયો પોઝ કરી અને તમે લોકો આવડી આખી તારવણી ક્યાંક લખી નાખો, કારણ કે તમને જે રકમમાં અહીંયા આપ્યું છે મોડ્યુલની અંદર એ ખાલી સીધું કહી જ દીધું છે. જો ફ્રી બોડી ડાયાગ્રામ દેખાડ્યા ખરા, પણ પછી સીધા જવાબ જ લખી નાખ્યા. કેમાંથી હું કર્યું અને જવાબ આવ્યો એવી કોઈ વસ્તુ એ લોકોએ દર્શાવી નથી. એ બધી વસ્તુ મેં તમને અહીંયા કીધી છે. ફટાફટ 2 મિનિટમાં વિડીયો પોઝ કરીને આ બધું લખી નાખો, પછી આપણે આગળ જોઈએ. જો સૂત્ર ગોખવાની જરૂર નથી, આમ નામ યાદ રહી જાય એમ છે. અને જો યાદ ન રહે તો તમે તારવી શકશો ફટાફટ. આ તો મારે સાથે સાથે સમજાવતું જવું પડે છે એટલે વાર લાગે છે. અગર મારે કોઈને સમજાવવાનું ન હોય, મારી જાતે જ બધું લખવું હોય તો હું આ બધું ફટાફટ કરી નાખું. તમે લોકો આને બધું ફટાફટ કરી નાખશો. પણ પહેલી વાર છે, થોડુંક તમને સરવાળા બાદબાકીમાં ન ખબર પડતી હોય એટલે વાર લાગે છે. પણ હવે તમને જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો ને એમ આ બધી વસ્તુ સાવ આસાન લાગતી જશે. મનમાંથી બીક કાઢી નાખજો કે આ બધું અઘરું અઘરું હાલે છે, હાવ હેલું છે. અને તમે લોકો જ્યારે 11માં આવશો ને ત્યારે તમને હવા રમત વાત લાગશે. તેથી બિચારા બીજા બધા જે ફાઉન્ડેશન નથી કરતા ને બધા આમાં ગોથા ખાતા હશે, ત્યારે તમે ફટાફટ જવાબ બોલતા જતા હશો. ઠીક છે, ફટાફટ આ બધી વસ્તુઓ લખી નાખો. હવે માનો કે આ સિસ્ટમ નહીં, આ સિસ્ટમ હોત તો 3 બ્લોક છે m1 m2 m3. અહીંયા કોઈ જોવે એની માં મરે, તમે મને સીધું એમ કહો કે કઈ રીતે લખાય. જો હું આ કાઢી નાખું છું, બધી વસ્તુ આવડી હું નીકાળી દઉં છું. તમારે મને કહેવાનું છે કે ડાયરેક્ટ એક્સેલરેશનનું T1 નું T2 નું ફોર્મ્યુલા શું આવે એમ.
સિસ્ટમ કેવી છે ખબર? આ સાઈડથી ફોર્સ નથી લાગતું, ફોર્સ લાગે છે આ સાઈડથી, આમ ફોર્સ લાગે છે. આને T1 જ કે છે, આને T2 જ કે છે, પણ આ વખતે એક્સેલરેશન આમ થઈ જશે. કોઈ મને ડાયરેક્ટ એક્સેલરેશન લખાવશે તો કે હા, ટોટલ ફોર્સ F નીચે ટોટલ માસ m1 પ્લસ m2 પ્લસ m3. આ અઘરું નથી. હવે મને કહો હાલો T1 કોણ લખાવશે તો કે T1 એટલે આ દોરીમાં થયું, ફોર્સ અહીંયા લાગે છે, ફોર્સ અને દોરી વચ્ચેનો જે બ્લોક છે એ સ્કીપ કરી દો. એની સિવાયના બે બ્લોક બચ્યા તો બેયનો સરવાળો કરો. એની સાથે ગુણાકારમાં શું કરવાનું તો કે એક્સેલરેશન, પણ એક્સેલરેશન છે શું? F ની નીચે m1 પ્લસ m2 પ્લસ m3. T2 જોતું હોય તો T2 આ દોરીમાં છે, ફોર્સ અહીંયા લાગે છે, તો એ બે વચ્ચે બે બ્લોક આવે, બેયને સ્કીપ કરી દો. બરાબર, આ બેયને ભૂલી જાઓ. એની સિવાયનો બ્લોક બચ્યો m3, એની સાથે એક્સેલરેશન પ્રવેગ, પ્રવેગની બદલે લખી નાખો F ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. મારી ગેરંટી બોલો આવા કંઈક જવાબ આવશે તમારી પાસે. એક્સેલરેશન આવશે F અપોન m1 પ્લસ m2 પ્લસ m3, T1 આવશે m2 પ્લસ m3 F અપોન m1 પ્લસ m2 પ્લસ m3, અને T2 આવશે m3 F અપોન m1 પ્લસ m2 પ્લસ m3. છે અઘરું? તારવવું હોય તો તારવી શકાય. હો તારવું, હા જોયું? ના નહીં નહીં નહીં, આવડશે આવડશે. સારું, આની કઈ વાત નથી કરતો, પણ તમે લોકો આ આખું હોમવર્કમાં ટ્રાય કરજો કે આ મને તારવીને કહેવાનું છે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું, આ સૂત્ર ક્યાંથી આવ્યું, આ સૂત્ર ક્યાંથી આવ્યું, કઈ કિંમત કેમાં મૂકીને જવાબ આવ્યો, એ બધું તમારે એક વખત હોમવર્કમાં કરતું આવવાનું છે. ઠીક છે? હવે હું આના આધારિત તમને કોઈ પણ ક્વેશ્ચન આપું, તમને આવડે કે ન આવડે આ ચેક કરો. હાલો, બરાબર. આની અંદર શું કરવાનું મને કહો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલા 4 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળના બ્લોકના તંત્ર ઉપર 70 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. જો આ દોરીનો તણાવ 60 ન્યૂટન હોય તો આનો તણાવ કેટલો હશે એવું પૂછે છે. બીજી દોરીનો તણાવ એટલે અહીંયા. તો એ બધું ભૂલી જાઓ. તમને T2 નું તો સૂત્ર આવડે કે નહીં? T2 બરાબર, અહીંયા તણાવ જોતું છે, ફોર્સ અહીંયા લાગે છે, એ બે વચ્ચેના બ્લોક ભૂલી જાઓ. આ બ્લોકનું દળ m3 ગુણાકારમાં પ્રવેગ, પ્રવેગ એટલે કે F ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. આવું કરવું પડે કે ન કરવું પડે કયો? ક્લિયર થાય છે? m3 એટલે કેટલા કિલોનો છે? 4 કિલોનો. ફોર્સ કેટલું છે તો કે 70 ન્યૂટન. ત્રણેયનું દળ કેટલું તો કે m1 1 કિલાનો, m2 2 કિલાનો, m3 4 કિલાનો. 4 ને 2 ને 1 7, એટલે 4 ની હારે 70 ના છેદમાં 7, 7 દાન 70, 10 ચોક 40. T2 કેટલું આવશે? 40 ન્યૂટન આવશે. ક્લિયર થાય છે? ઓપ્શન એ આપણો સાચો જવાબ. એ લોકોએ જુઓ કઈ રીતે કર્યું છે. એ લોકોએ આ જ કર્યું છે. પહેલા એક્સેલરેશન ગોતી નાખો, અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીને બધી કિંમતો મૂકી. આપણે એવું કંઈ ન કરવું હોય તો આ રીતે હું તમને જેમ કહેતો તો ડાયરેક્ટ તમે ફોર્મ્યુલાની અંદર સૂત્ર મૂકી દો તો એમ પણ ચાલે. ક્લિયર થાય છે? આ ચેક કરો. હાલો, JEE 2002, JEE આવ્યું 2012 થી, પણ એ પહેલા AIEEE ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ, ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ, AIEEE, AIEEE ઘણા કે એ તપેલી. આ એક્ઝામનો ક્વેશ્ચન 12મા વાળા 12મું ભણી લો ને પછી તમારે AIEEE દેવાની હોય. તમે હજી 9માં છો, 9માની એક્ઝામ નથી દીધી, પણ તોય તમે આ દાખલો કરી નાખશો. બોલો, હું નથી ગણાવતો, તમે એક વખત ટ્રાય કરો. હાલો, પહેલા તો તમારે ગોતવાનું શું છે તો કે બી અને સી વચ્ચે રહેલી દોરી, એટલે આ બે વચ્ચેની જે દોરી છે આનું ટેન્શન પૂછે છે. ગોખતા નહીં હો કે T1 કેવું T2 કેવું.
આ દોરીનું ટેન્શન પૂછ્યું છે, બળ અહીંયા લાગ્યું છે, તો એ બે વચ્ચેના દળ તમે ભૂલી જાઓ. આનું દળ લેવાનું, તમારે ટેન્શન લેવાનું છે બી અને સી વચ્ચેનું, તો આ બે બ્લોક ભૂલી જવાના. આનું દળ લેવાનું, એનું દળ એટલે કયું, તો કે સી વાળાનું દળ. ગુણાકારમાં પ્રવેગ, ગુણાકારમાં પ્રવેગ એટલે ટોટલ ફોર્સ અપોન ટોટલ માસ, એમ એ બીનું માસ અને સીનું માસ. હાલો, સીનું દળ આપો, તો કે એમ બરાબર 2 કિલોના 3 સમાન બ્લોક છે, એટલે આનું દળ 2 કિલો હશે, નીચે બધાયનું 2 કિલોના હશે, પણ ગુણાકારમાં બળ છે ને, બળ કેટલું છે, તો કે 10.2 આવી ગયું કે નહીં, 10.2 ન્યૂટન. જો એ લોકોએ પ્રવેગ આપ્યો છે, તમને ફાયદો કેટલો થાય જેડબલઈ એક્ઝામમાં હું તમને કહું, આમાં કોઈ જગ્યાએ પ્રવેગ આવ્યો ખરા? જો આટલું બધું ન લખ્યું હોત ને એની બદલે તમે આમ કરી નાખ્યું હોત ને એમસી ઇન્ટુ પ્રવેગ, તો વધારે આસાન પડત. એમસી કેટલાનો છે? 2 નો. આ કેટલાનો? 1.7 નો. 1.7 દુ 3.4, તો સીધો જવાબ આવી ગયો. આમ ગણતરી કરશો તો એ જ થયું, 2 ના છેદમાં 2 ને 2 4 ને 2 6, ગુણાકારમાં 10.2, 2 તેરી 6, 10.2 એટલે 102 ના છેદમાં 10, ગુણાકારમાં હજી નીચે 3 છે, અહીંયા નીચે, તો 3 તેરી 9, 1 12, 3 ચોક 12, 34 ના છેદમાં 10 એટલે 3.4 ન્યૂટન. તમે ગોખતા નહીં કે મને કેમ ખબર પડે મારે કયું સૂત્ર વાપરવાનું. એલા ભાઈ, તને અહીંયા ટેન્શન ગોતવાનું કીધેલું, તો તારે શું કરવાનું હોય, ઈ દોરી અને જ્યાંથી બળ લાગ્યું ઈ બળ, ઈ બે વચ્ચેના દળ ભૂલી જવાના, એની સિવાયનું દળ લેવાનું, ગુણાકારમાં પ્રવેગ કરવાનો. વાત થાય પૂરી. અને સાહેબ મને આવું બધું યાદ નહીં રહેતું, તો મારે શું કરવાનું? તો ભાઈ તારે છે ને આવી રીતે એક બ્લોકનો અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો, કે ભાઈ એ અને બી થી બનતા તંત્રની જમણી તરફની પ્રવેગી ગતિ માટે ન્યૂટનની ગતિના સમીકરણ મુજબ, તો કે આ ફોર્સ લાગ્યું એફ, પછી લોકોએ આવું કઈ ન ગણ્યું, સીધું T2 લીધું. કર્યું શું હોય, અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ્યો હોય કે ભાઈ અહીંયા ફોર્સ લાગ્યું હોય, અહીંયા T1 લાગ્યું હોય, કોની માટે? એ માટે. અહીંયા વિચારો, બી માટે અહીંયા T1 લાગ્યું હોય, અહીંયા T2 લાગ્યું હોય, અને સી માટે આ બાજુ ખાલી T2 જ લાગ્યું હોય. પછી આમાંથી સમીકરણ બનાવશે, એફ માઇનસ T1 બરાબર એમ એ એક્સલરેશન. આમાંથી સમીકરણ બનાવશે T1 માઇનસ T2 બરાબર બી બ્લોકનું માસ ઇન્ટુ એક્સલરેશન. આમાંથી સમીકરણ બનાવશે T2 બરાબર ત્રીજા બ્લોકનું માસ ઇન્ટુ એક્સલરેશન. સમીકરણ 1, 2 અને 3 નો સરવાળો કરી દે, એટલે માઇનસ T1 પ્લસ T1 માઇનસ T2 પ્લસ T2 ઉડી જાય, બચશે શું? ખાલી એફ બચશે કે નહીં? આ બાજુથી એક્સલરેશન કોમન નીકળી જાય, એટલે એમ એ વત્તા એમ બી વત્તા એમ સી આવી જાય. એક્સલરેશન કરતા બનાવી લે એટલે એફ ના છેદમાં આખું સૂત્ર આવી ગયું, એમ એ પ્લસ એમ બી પ્લસ એમ સી. હવે T2 ગોતવું હોય તમારે, T2 તો શું છે? MC ઇન્ટુ એ છે કે નહીં? એ મળી ગયું હોય, હારા ગુણાકારમાં ગુણી નાખો, વાત થઈ પૂરી. અલ્ટિમેટલી એકનો એક દાખલો ઘણી બધી રીતે લોકો ગણી શકે છે. આપણે ફાઇનલ આન્સર સાથે મતલબ હોય અને કઈ મેથડથી ટાઈમ ઓછો બગડે છે એ મેથડ સમજવી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો મેં તમને સૂત્ર ગોખવાની ના પાડી છે, તારવવાનો ટાઈમ ન હોય તો જે રીતે હું તમને યાદ રખાવું છું એ રીતે યાદ રાખતા રહેજો, તો તમારો સમય ઓછો બગડશે, સૂત્રય સાચું પડશે. પણ T1 T2 આમ જળની જેમ એમ નહીં વિચાર રાખવાનું કે અહીંયા આવ્યું એટલે મારે T1 કહેવાનું, ના દોરીને T2 કહેવાનું. દોરી બોરી ભૂલી જાઓ. અહીંયા ટેન્શન જોતું હોય તો ઈ દોરી અને ઈ ફોર્સ, એની વચ્ચેના દળ નહીં લેવાના, એની સિવાયનું દળ લેવાનું ને એના ગુણાકારમાં પ્રવેગ કરવાનો. ક્લિયર થાય છે? આવી જ બધી વસ્તુઓ જ્યારે બ્લોક એકબીજા સાથે જોઈન્ટ હતા, નોર્મલ રિએક્શન લાગતું હતું, ત્યારે પણ મેં તમને આવું બધું શીખવાડ્યું હતું. જો એક કઈ સૂત્ર યાદ ન રહે તો ટેન્શન નહીં રાખતા, તારવી શકાય. પ્રેક્ટિસ જ આપણે એની કરવાની છે. ઠીક છે? આના પછી તમે ચેક કરો, સપોઝ કે તમારી પાસે આવો કોઈ ક્વેશ્ચન છે, જો ખાસ જોજો, આ એક ગરગડી છે, પુલી. એલા ભાઈ કોલી નહીં, પુલી, પૂબી નથી હો ભાઈ, આ પુલી. ઠીક છે? આ પુલી કહેવાય. પુલીનું કામ શું છે? આમ ઈ ફરતી રહેતી હોય. અહીંયા જો એક્સેલરેશન દેખાડી દીધું છે, એટલે કે
આ બ્લોકનું દળ વધારે હશે, આનું દળ ઓછું હશે, એટલે એ નીચે પડે છે અને આ ઉપર જાય છે. અને એ પુલીને પાછી એક દોરી વડે બાંધી દીધી છે છત સાથે. આખી સિચ્યુએશન તમને કહું છું કઈ રીતની છે. આ રીતે કંઈક સપોર્ટ છે. અહીંયા એક દોરી બાંધી, અહીંયા એક પુલી રાખી, ઈ પુલીમાં પાછી અલગ દોરી રાખી, અહીંયા આગળ એક બ્લોક રાખ્યું M1, અહીંયા આગળ એક બ્લોક રાખ્યું M2. પ્રવેગ ઉપર છે એવું એ લોકો કહી દેશે. જો એવું ન કીધું હોય, તમારે નક્કી કરવાનું હોય તો જે બાજુ વધારે દળ હોય એ બાજુ તંત્ર નીચે ગતિ કરતું હોય. કે ભાઈ અહીંયા 10 કિલો હોય ને અહીંયા 5 કિલો હોય, કે આમ ન પડે તો આમ પડે. હલો, આવી આખી સિસ્ટમ છે. આ દોરી ને હું પેલી દોરી કહી દઉં છું, આ દોરીને હું બીજી દોરી કહી દઉં છું. તમે મને એમ કહી શકશો કે આ પોઈન્ટ આગળ તણાવ કઈ બાજુ હશે? તો કે ઈ પોઈન્ટ ઉપર છત્રી લઈને બેસી જાઓ, દોરી જે બાજુ છે એ બાજુ છત્રી ઓપન કરો એટલે તણાવની દિશા કઈ આવશે? આમ, T1. આ પોઈન્ટ આગળ માનો કે મારે તણાવ જોતો હોય તો ઈ પોઈન્ટ ઉપર બેસી જાઓ, ત્યાંથી જે બાજુ દોરી છે એ બાજુ છત્રી ખોલો એટલે આ T1 થઈ ગયું. આખી દોરી આમ વીંટાળેલી છે, એકની એક જ દોરી છે. એકની એક દોરી હોય એટલે અહીંયા આગળ તણાવ કેમ આવશે? તો કે અહીંયા T2 નો થઈ જાય, T1 જ રહે, કારણ કે દોરી એકની એક છે. અહીંયા આગળ તણાવ કેમ આવશે? આમ. ને અહીંયા આગળ વિચારો, આ આખી દોરી તો અલગ જ દોરી થઈ ગઈ આખી, બરાબર? દોરી અલગ થઈ ગઈ એટલે એનું તણાવ બદલાઈ ગયું હોય. આ પોઈન્ટે બેસતા હોય તો આ બાજુ તણાવ આવે, ઉપરથી જોવો તો આ બાજુ તણાવ આવે, T2. આખી સિસ્ટમના ભાગ કેટલા છે? તો કે 3 ભાગ છે. એક તો M1 દળ, એક તો M2 દળ અને એક આ પુલી પોતે. ત્રણેય ભાગોનું અલગ અલગ વિચાર કરીએ અને એ બધાના ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરીએ. તો પેલું વેલું લઉં છું M1. તો કે M1 ઉપર કેટલા કેટલા બળ લાગતા હોય? M1 કોઈના કોન્ટેક્ટમાં હોય કે M1 કોઈના કોન્ટેક્ટમાં ન હોય. પૃથ્વી કોઈ દી કોઈની થઈ નથી, પૃથ્વી તો એની ઉપર બળ લગાડે જ તેને. કેટલું લગાડે? M1G. હલો, mg જેટલું ફોર્સ નીચે લાગવાનું હોય, 100% લાગવાનું. આ M1 ઉપર હવે કોઈ ફોર્સ લાગે? તો કે હા, દોરી એને ઉપર ખેંચે છે ને સાહેબ, તો ઈ કેટલું ફોર્સ લાગે? T1. હવે કોઈ M1 ઉપર ફોર્સ લાગે છે તો કે ની નીચલું ફોર્સ આવી ગયું ને ઉપલું ફોર્સ આવી ગયું. આ ફોર્સ કઈ લાગતું હોય કે આની ઉપર ન લાગતું હોય, તો બસ આની વાર્તા થઈ ગઈ. પ્રવેગ કઈ બાજુ છે? તો કે આ બાજુ છે. હાલો, M2 વાળાની વાત કરો. M2 ઉપર કેટલા કેટલા ફોર્સ લાગે? સાહેબ, M2 કોઈ દી કોઈના કોન્ટેક્ટમાં હોય કે M2 કોઈના કોન્ટેક્ટમાં ન હોય, M2 ઉપર એક બળ તો લાગે જ તે. કેમ? કેમ કે પૃથ્વી કોઈ દી કોઈની થઈ નથી. એના કોન્ટેક્ટમાં હોય કે ન હોય, એ તો એ ઓબ્જેક્ટને નીચે ખેંચવાની ટ્રાય કરે જ તે. એટલે અહીંયા આગળ કયું ફોર્સ લાગશે? M2G. અને નીચે તરફ જ લાગે. અહીંયા આગળ કયું ફોર્સ લાગશે? તો કે ઉપર તરફ લાગે છે હજી T1. પણ ગતિ કઈ બાજુ છે? M2 નીચે જાય છે, એટલે આ વખતે એક્સેલરેશન કયું હોય? આ. હજી આ ગરગડી બાકી રહી ગઈ. ગરગડીનો તમે વિચાર કરો. ગરગડીને ઉપર કોણ બાંધી રાખે છે? તો કે ઉપર તરફ એને T2 ખેંચે છે. આ બાજુથી કોણ ખેંચે છે? T1 ખેંચે છે. આ બાજુથી કોણ ખેંચે છે? T1 ખેંચે છે. ગરગડી કે આમ ઉપર નીચે નથી થતી હો. ગરગડીમાં પ્રવેગ નથી, સમજો. ગરગડી આમ ફરે છે. ગરગડી ઉપર નીચે થતી હોય તમે એમ કહેશો, જો M1 બ્લોક ઉપર ગયો એટલે એમાં પ્રવેગ કહેવાય, M2 બ્લોક નીચે ગયો એટલે એમાં પ્રવેગ કહેવાય. આમાં પ્રવેગ ન કહેવાય. ગરગડી કેમાં કહેવાય? તો કે રેખીય સંતુલનમાં કહેવાય. સંતુલન જ કહેવાય ને. જો રેખીય મતલબ શું કે નથી ઈ લાઈનમાં ઉપર જતી કે નથી ઈ લાઈનમાં નીચે આવતી, નથી આ લાઈનમાં આગળ જતી કે નથી આ લાઈનમાં પાછળ આવતી. ઈ ફરે છે, પણ ફરવાની વાતો કઈ આપણે કરવાની નથી. હાલે છે કે નથી હાલતું? તો કે નહીં, નથી હાલતું. તો આમાં કઈ પ્રવેગ ન હોય. પ્રવેગ ન હોય એટલે એનો મતલબ શું કે બળ કેવું હોય છે? 0. બળ 0 મતલબ શું કે પ્રવેગ m × a કેવું? 0. બળ 0 મતલબ શું કે જેટલા ઉપરના ફોર્સ હશે એટલા જ નીચેના ફોર્સ હશે ને. હલો,
બળ ઝીરોનો મતલબ શું થાય કે જેટલા ફોર્સ ઉપર લાગતા હશે એટલા ફોર્સ નીચે લાગતા હશે. તો હું એમ કહી શકું આના ઉપરથી કે ભાઈ અહીંયા આગળ આ T2 કેવું હશે, તો કે આ T1 અને આ T1 ના સરવાળા જેટલું હોય. જેટલા ઉપલા ફોર્સ એટલા નીચલા ફોર્સ, એટલે T2 કેટલું હશે, 2T1 જેટલું હશે. બોલો, અહીંયા વિચાર કરો તો આ બાજુ M2 બ્લોક ઉપર એક ફોર્સ નીચે લાગે છે, એક ફોર્સ ઉપર લાગે છે, અને ગતિ નીચે થાય છે. એટલે પહેલા આપણે આ બળ લેવું પડે, એટલે મારે આમ કરવું પડે. M2G માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ M2A. કઈ રીતે? તો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. અહીંયા હું લખી જ નાખું કે ભાઈ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી તમે એવું કહી શકો કે નહીં, સિગ્મા F બરાબર ma. ગતિ કાં તો ઉપર થાય છે કાં તો નીચે થાય છે. એટલે આને ધન કહી દો તો આને ઋણ કહેવાનું. ખોટું સદિશમાં પડવાની જરૂર નથી. તો અહીંયા આગળ આ બ્લોક ક્યાં છે, તો કે ઉપર જાય છે, તો આ વધારે બળ હોય. તો T1 માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ એક્સેલરેશન. અહીંયા વિચારો, M2G માઇનસ T1 બરાબર M2A. જો ભૂલ ન કરતા M1G માઇનસ T1 ન લઈ લેતા, અહીંયા આગળ T1 માઇનસ M2G ન લઈ લેતા. આમ જાય છે કે આમ જાય છે ખાસ જોવાનું. એના વગર તમને સાચું સમીકરણ મળશે નહીં, અને સાચું સમીકરણ નહીં મળે સાચો જવાબ નહીં આવે. આને કહી દઉં હું ઇક્વેશન નંબર 1, આને કહી દઉં ઇક્વેશન નંબર 2. હું શું કરું છું, પ્રવેગ ગોતવો છે. જો આમાં અજ્ઞાત વસ્તુ કેટલી છે, તો કે પ્રવેગ કેટલો, T1 કેટલું, T2 કેટલું. તો તમારે ગોતવાની 3 વસ્તુ થશે. A બરાબર શું, T1 બરાબર શું, T2 બરાબર શું. આ 3 વસ્તુ ગોતવાની આવશે. પ્રવેગ માટે હું શું કરું છું, તો કે પ્રવેગ આમાં છે, આમાં છે, આમાં નથી. એટલે સમીકરણ 1 નો અને 2 નો જ સરવાળો કરું. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આ બેનો સરવાળો કરો એટલે શું થાય, તો કે ડાબી બાજુના સરવાળા ડાબી બાજુ થાય. T1 માઇનસ M1G વત્તા M2G માઇનસ T2 બરાબર જમણી બાજુના સરવાળા જમણી બાજુ થાય, M1A વત્તા M2A. અહીંયા ચેક કરો તમે, સોરી અહીંયા T2 નથી હો, ત્યાં T1 જ છે. અહીંયા શું છે, T1 જ છે ને. M2G માઇનસ T1 એટલે પ્લસ T1 અને માઇનસ T1 ઉડી ગયું. માઇનસ M1G પ્લસ M2G, તો G ને કોમન લઈ લો. બચશે શું, ધનમાં M2 બચશે ને ઋણમાં M1 બચશે. અહીંથી પ્રવેગને કોમન લઈ લો એટલે બે ધન, M1 વત્તા M2. પ્રવેગને તમારે કરતા બનાવવું છે તો એની સાથે જે ગુણાકારમાં વસ્તુ છે એ નીચે આવી જાય. એટલે બનશે શું, M2 માઇનસ M1G નીચે M1 પ્લસ M2. ઉપર બાદબાકી થઈ, પણ કોની બાદબાકી થઈ, તો કે જે મોટું દળ છે એમાંથી નાનું દળ બાદ થયું. M2 માઇનસ M1G અપોન M1 પ્લસ M2. અઘરું નથી હો મોટા, હાવ હેલું છે. ક્લિયર થાય છે? કારણ કે આની અંદર ચેક કરો કે કાંઈ નથી કર્યું, જેવું તમે આગળ કરતા હતા એવું આમાં કર્યું. ઓલામાં બ્લોક આમથી આમ મૂવ થતા હતા, આમાં ઉપરથી નીચે મૂવ થયા. હું ફરક પડે યાર. ક્લિયર? હવે મારે એક્સેલરેશનનો જવાબ તો આવી ગયો છે. T1 જોતું છે, તો T1 અહીંયા છે. તો આ કિંમત હું આમાં મૂકી દઉં, આને કહી દઉં સમીકરણ નંબર 4, કારણ કે આને આપણે કહેશું સમીકરણ નંબર 3. હું એવું લખું છું કે સમીકરણ નંબર 4 ની કિંમત 1 માં મૂકતા, તો જો T1 મળી ગયું. T1 બરાબર શું થાય, તો કે M1A અને આ માઇનસ વાળું પદ આમ થઈ જાય એટલે M1G, એટલે M1 કોમન નીકળી જાય. બચશે શું, A પ્લસ G બચશે ને. M1A એ શું છે તમારું, એ તો આવું છે ને, તો એની બદલે આવું લખી નાખું આમ, M2 માઇનસ M1 અપોન M1 પ્લસ M2G પ્લસ G. હલો,
m1 અહીંયા ગુણાય, m1 અહીંયા ગુણાય ને અહીંયા પાછો કાઉન્સ છે. હલો, થોડુંક સાદુરૂપ અઘરું લાગશે તમને લોકોને, કારણ કે પહેલી વાર છે. એટલે એક કામ કરીએ, હું થોડુંક છૂટું છૂટું લખી નાખું. આ હું કાઢી નાખું છું ઘડીક. T2 બરાબર 2T1 છે ને, એ કાઢી નાખું છું. હું શું કરું છું, અહીંયા લખી નાખું છું. હવે જો આ એની કિંમત તો તમને મળી ગઈ ને. કઈ મળી ગઈ? તો કે મોટા દળમાંથી m2 માઇનસ m1 નાનું દળ બાદ કરવાનું ઇન્ટુ g, આ m1 બાદ કરવાનું. નીચે શું કરવાનું? m1 પ્લસ m2. એ લાવ્યા હતા ક્યાંથી? તો કે અહીંયાથી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીને લાવ્યા હતા. હવે છે ને હું અહીંયા જ કરી નાખું છું એ બધી વસ્તુ. કે ભાઈ આમાં તમે વિચારો, જો આ વિચારો કે ભાઈ મારે કરવું છે શું? તો કે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકવી છે. તો હું એમ લખું છું અહીંયા, સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો કે સમીકરણ 4 કયું છે? તો કે એક્સેલરેશન વાળું. સમીકરણ 1 કયું છે? તો કે T1 માઇનસ m1g બરાબર m1a. એટલે આમ થઈ ગયું T1 બરાબર m1a પ્લસ m1g. હલો, મેં શું કર્યું? આ માઇનસ m1g ને આમ જવા દીધું. ઓકે, m1 એ દેખાય ત્યાં તમારે શું કરવાનું? મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, નીચે બેયનો સરવાળો કરવાનો ને એના ગુણાકારમાં g કરવાનું, પ્લસ અહીંયા શું કરવાનું? m1g કરવાનું. આ m1 અને g એ આખા કાઉન્સાર અહીંયા ગુણાકારમાં કહેવાય ને, એટલે આમ થયું ને m1g. આ m1g ગુણાકારમાં કાઉન્સમાં શું આવ્યું? m2 માઇનસ m1 છેદમાં શું આવ્યું? m1 પ્લસ m2 વત્તા આ m1g છેદમાં શું છે? એકડો. હલો, લસ્સા લેવો હોય શું આવશે? m1 પ્લસ m2 લસ્સા આવશે ને, કારણ કે આની પાસે m1 પ્લસ m2 છે, અહીંયા 1 છે. m1 પ્લસ m2 લાવવા માટે મારે શું કરવું પડે? તો કે આના છેદમાં મારે m1 પ્લસ m2 વડે ગુણવા પડે. તો રકમમાં ફેરફાર થઈ જાય એટલે અંશમાં ગુણી દો. એટલે મેં શું કર્યું? રકમમાં ફેરફાર નથી કર્યો, પણ હવે જો બેયના છેદમાં m1 પ્લસ m2 આવી ગયું. બેયના છેદમાં m1 પ્લસ m2 આવી ગયું એટલે m1 પ્લસ m2 કોમન નીકળી જાય, મતલબ લસા નીકળી ગયો. આ પદ અંદર ગુણાય એટલે આમ m1 m2g વત્તે ઓછા ગુણાકાર છે તો ઓછા m1 m1g, આ m1 આ m1 અને g વત્તા m1g ઇન્ટુ m1 એટલે કે m1 m1g વત્તા m1g ઇન્ટુ m2 એટલે કે m1 m2g. આને આ ઉડી જાય m1 m2g પાછું m1 m2g એટલે બે વખત m1 m2g અપોન m1 પ્લસ m2. આ જવાબ આવ્યો T1 નો. અજી ઓજી સંભળાય છે? સમજાય છે જી? T1 શું આવ્યું? 2m1 m2g અપોન m1 પ્લસ m2. અઘરું લાગ્યું કે નહીં? સાચું કહેજો, અઘરું લાગ્યું કે નહીં? કારણ કે આટલું બધું કોણ કરે? તો પછી આવડું આ ગોખી નાખો. પણ ગોખી નાખો ત્યારે વિચારવાનું કે આવું હોય ને કે ભાઈ એક પુલી હોય ને બે અલગ અલગ દળ હોય, તો તણાવ કયું આવશે? તો કે તણાવ આવશે 2m1 m2g અપોન m1 પ્લસ m2. 2m1 m2g અપોન m1 પ્લસ m2. કોનું? તણાવનું સૂત્ર. પ્રવેગનું સૂત્ર શું હતું? તો કે પ્રવેગનું સૂત્ર હતું m2 માઇનસ m1. એવું યાદ ન રાખવું હોય તો મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, નીચે બે દળનો સરવાળો કરવાનો, ગુણાકારમાં g કરવાનું. હજી મારે T2 જોતું છે, તો અહીંયાથી આપણે એવું કર્યું હતું ને કે T2 બરાબર તો શું છે? તો કે 2T1 છે. તો તમને અહીંયા આગળ ચેક કરો, વેલ્યુ કોની મળી ગઈ? T1 ની મળી ગઈ ને. સમીકરણ નંબર 5. હવે હું એવું લખી નાખું કે સમીકરણ 5 ની કિંમત 3 માં મૂકતા
સમીકરણ 5ની કિંમત 3માં મૂકતા આને તમે સમીકરણ નંબર 3 નામ આપ્યું હતું. T2 બરાબર 2T1, તો T2 બરાબર 2 T1 2m1 m2g upon m1 plus m2 2 દૂને 4 m1 m2g upon m1 plus m2. હલો, T2 ક્યાં છે? તો કે T2 તમારું હગું અહીંયા છે, T1 આ દોરીમાં છે, પ્રવેગ અહીંયા છે. પ્રવેગનું સૂત્ર બોલો હાલો. મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, નીચે બેયનો સરવાળો કરવાનો, ગુણાકારમાં g કરવાનો. m2 મોટું છે, m1 નાનું છે, તો m2 માઇનસ m1g અપોન m1 પ્લસ m2. તણાવનું સૂત્ર કયું તણાવ? દોરીમાં T1 છે એ તણાવ, તો T1 માટે 2m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. કયું આવડું? 2m1 m2g અપોન m1 પ્લસ m2. અને ઉપલી જે છત સાથે લટકાડેલી દોરી છે એમાં તણાવ T2 કેટલું? તો કે આની કરતાં ડબલ. આ 2m1 m2g અપોન m1 પ્લસ m2 છે, તો ઓલું એનાથી ડબલ થશે, 4m1 m2g અપોન m1 પ્લસ m2. વિડીયો પોઝ કરી પહેલાં શાંતિથી આ લખી નાખો, આ લખી નાખો, આ લખી નાખો. આનું આખો 1-2 મિનિટ વિડીયો પોઝ કરી નાખવું, બધી વસ્તુ લખી નાખો, અને એના પછી તમે એક આ લખી નાખો. ક્યાંથી કઈ કઈ વસ્તુ લાવ્યા એ તમને ખબર પડે એટલા માટે થઈને આ બધી વસ્તુ કરવી જરૂરી છે તમારે. ક્લિયર થાય છે? ઓકે. હવે તમે ચેક કરો કે ભાઈ હું આના આધારિત કોઈ પણ ક્વેશ્ચન તમને ગણવા આપું, તમને આવડે કે ન આવડે? ડાયરેક્ટ તમે એવી ટ્રાય કરો. તો કે આમ છે, 8 કિલો અને 12 કિલો દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાઈની એવી દોરીના એક એક છેડે બાંધ્યા છે. એટલે આ ગરગડી હશે, અહીંયા આગળ 8 કિલો હશે, અહીંયા આગળ 12 કિલો હશે, ને આ ખેંચાઈની એવી દોરી સાથે બાંધેલા છે. આ દળને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને તણાવ શોધો. હાલો, પ્રવેગ માટે શું? તો કે મોટું દળ. મોટું દળ કયું? તો કે આમ થાય ને સૂત્ર, m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g કરવું પડે કે નહીં? તો m2 કેટલું છે? તો કે 12. તો કે 12 માઇનસ 8 નીચે 12 પ્લસ 8 ઇન્ટુ g. g કેટલું હોય? તો ગુરુત્વ પ્રવેગ 9.8 અથવા તો 10 લઈ લેવાય. આપણે 10 લઈ લઈએ છીએ અહીંયા. તો 12 માંથી 8 ગયું તો 4, 12 ને 8 20, અહીંયા 10, 10 દુ 20, 2 દુ 4. પ્રવેગ કેટલો આવ્યો? એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. બોલો, અઘરું છે? અઘરું છે, પણ જો સૂત્ર આવડતું હોય તો ઈઝી છે. સાહેબ પણ હવે તો અમને સૂત્ર તારવતા કેટલી વાર લાગે? લાગે યાર, શું થઈ ગયું? એકાદી વખત વાર લાગશે. જો હજી વાર લાગતી હોય ને, માનો કે, તો આ ગરગડી વાળું સૂત્ર ગોખી નાખો. ટોટલ 2 સૂત્રો ગોખવાના થશે, પ્રવેગનું અને તણાવ T1 નું, કારણ કે ઓલું T2 તો ડબલ થઈ ગયું T1 નું. ક્લિયર થાય છે? આમાં જોઈ લો, કોઈ તણાવ પૂછ્યું છે તો જે દોરી છત સાથે બાંધી એનું તણાવ નથી પૂછ્યું, આનું જ તણાવ પૂછ્યું છે. એ તણાવનું સૂત્ર તો કયું? 2m1 m2g અપોન m1 પ્લસ m2 થાય કે નહીં? એટલે કે 2, એક છે 12 કિલાનો, એક છે 8 કિલાનો, g છે 10 કિલાનો, અહીંયા થઈ ગયું 12 વત્તા 8. આ 12 ને 12 ને 8 ને 8 નો ઉડે, અહીંયા સરવાળો છે તમારું હુગું. એટલે કે 2 કૌંસમાં 12 કૌંસમાં 8, અહીંયા 10, 12 ને 8 20, 10 દુ 20, 2 2 ઉડી ગયા, 12 ને 96 ન્યૂટન. ક્લિયર થયું? 12 ને 96 ન્યૂટન. બે વસ્તુ ગોતી નાખી આપણે, એક્સેલરેશન ગોતી નાખ્યું, તણાવે ગોતી નાખ્યું. હાર્ડ નથી હો, કોઈ વસ્તુ અઘરી નથી ચાલતી. આ ઠીક છે, ચેક કરો તો આપણે જવાબ આવી ગયા. તો કે યસ, 96 ન્યૂટન આવી ગયું અને ઓલું 2 આવી ગયું. એ લોકોએ મારા બેટા જો સીધા સૂત્ર જ વાપરા, પણ અહીંયા એ લોકોએ જો m1 માઇનસ m2 કર્યું, તમે m2 માઇનસ m1 કર્યું. લે સાહેબ, આ લોકોએ કેમ m1 માઇનસ m2 કર્યું? અમે તો m2 માઇનસ, એને આને m1 કીધું છે, આને m2 કીધું છે.
કાંઈ વાંધો નહીં, તમે લોકો એવું યાદ રાખો કે મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, નીચે બે દળનો સરવાળો કરવાનો, ગુણાકારમાં જી કરો. લે જી તો 9.8 હોય ને, જી તમે 10 કેમ લઈ લીધું? તો કે અહીંયા 20 આવે છે નીચે, તો ભાગ કરવા ઈઝી પડે. તો પછી હું જી 9.8 નું 50 લઈ લઉં તો એમ ન લે, 9.8 ની નજીકનું કંઈક લેવું પડે 10. હલો 9.8, હવે એમાં થોડુંક એવું 0.2 ઉમેરી દો, શું ફરક પડે? ઠીક છે. આ ચેક કરો તમે. M1 M2 દળના બે પદાર્થોને ખેંચી ન શકાય તેવી દોરી વડે જોડીને ગરગડી પરથી પસાર કરેલ છે. ગરગડીનો પ્રવેગ G થી ઉપર તરફ ગતિ કરી રહ્યો. જો આ છે ને આખો કેન્સલ મારી દો. CTP 20 તમારે તમારા મોડ્યુલમાંથી કાઢી નાખો, એ કાંઈ કરવાની જરૂર છે નહીં. શું કામ નથી કરવાનું એ તમે 11માં આવશો ને ત્યારે હું તમને કહીશ કે શું કામ નથી કરવાનો. આ હો ને, CTP 20 કેન્સલ મારી દો, આપણે એ નથી કરવો. આ જો M1 5 કિલાનો છે, આ 5 કિલોગ્રામનો છે, આ છે 4.8 કિલાનો. જ્યારે એને મુક્ત કરવામાં આવે તો પ્રવેગ કેટલો? તો પ્રવેગના સૂત્રમાં છે મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, એટલે 5 માંથી 4.8 બાદ કરવાના, છેદમાં બેનો સરવાળો 5 વત્તા 4.8 ગુણાકારમાં જી. હવે જો 5 એટલે શું કહેવાય? 5.0 કહેવાય. 5 એટલે શું? 5.0. એમાંથી 4.8 બાદ કરવાના, 0 માંથી 8 બાદ ન થાય, 10 માંથી 8 જાય તો 2, અહીંયા થઈ ગયા હોય 4, 4 માંથી 4 જાય તો 0.2. મોટા પદની નિશાની આવે એટલે મોટું પદ ધન છે એટલે પ્લસ 0.2 છેદમાં 5 અને 4.8, 5 ને 4.8 9.8. તો હવે જી 10 નો લેવાય, હવે જી કયું લેવાય? 9.8 જ લેવાય. તો આ બે ઉડી જાય. તો પ્રવેગ કેટલો આવે? 0.2. નાક કાન કરવાનો, આ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક્સેલરેશનનો જવાબ આવો આવશે. JEE 2004 મારા બેટા હમણાં JEE 2002 નો ગણ્યો તો કે નહીં? 2004 નો ગણ્યો કે નહીં? હવે કદાચ 2023-24 ના ક્વેશ્ચન તમારી સામે ક્યારેક આવશે ત્યારે તમે ગણીએ કોક ન ગણીએ કોક કયો. અઘરું નથી, હેલું છે, હાવ હેલું છે, કાંઈ અઘરું નથી. ખાલી તમે લોકો પ્રેક્ટિસ કરજો. ભલે 9માં હોય, થોડીક મહેનત અત્યારથી કરશું તો તે દી જ્યારે પહોંચશું ત્યારે તમને બધી વસ્તુ હેલી લાગશે. ઠીક છે. આ ક્વેશ્ચનનો આન્સર આવશે C, 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નીટ 2000. હાલો હું નહીં ગણું, તમે ગણો. એક 5 કિલાનો, એક 10 કિલાનો. પ્રવેગ પૂછ્યું છે. પ્રવેગ એટલે હું બે મોટા દળમાંથી નાનું દળ બાદ કરું. જો આ 5 ગ્રામ છે, 5 G એમની એ લોકોએ શું કર્યું? ફોર્સ દેખાડ્યું છે આમ. જો નીચે તરફ આ 10 કિલાનો હોય તો જ નીચે તરફ 10 G લાગે ને બળ. આ 5 G લાગે છે એટલે કે એ ફોર્સ દેખાડે છે mg. એટલે માસ કેટલું છે? 10 કિલો હશે. અહીંયા કેટલું છે? 5 કિલો હશે. તો તમારે મોટા દળ 10 માંથી નાનું દળ બાદ કરવાનું, નીચે બે દળનો સરવાળો 10 વત્તા 5 ગુણાકારમાં લેવાનું G. હવે રકમમાં જોઈ લોકો ઓપ્શનમાં બધે G આમ નામ રહેવા દે છે, તો આપણે G ની કિંમત નહીં મૂકીએ. 10 માંથી 5 ગયું તો 5, 10 ને 5 15 ગુણાકારમાં G. આવો જવાબ હોવો જોઈએ, 5 ના છેદમાં 15 G. એટલે આપણે હજી ભાગ પડે છે 5 તેરી 15, તો G ના છેદમાં 3 એ કેટલું આવશે? G ના છેદમાં 3 C. પાછળ લખવું પડે આ G માં અંદર મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી જાય ને, એટલે એ લોકોએ લખ્યું નથી G/3. તો પ્રવેગ કેટલો આવ્યો? આ ચોગડો નથી હો, મોટા એક્સેલરેશન છે. G/3 છે. અઘરું છે. કદાચ આમાં તમને તણાવ ગોતવાનું કીધું હોત તો 2m1 m2 m1 પ્લસ m2 ઇન્ટુ G, એટલે કે 2 5 કિલો 10 કિલો નીચે 5 કિલો વત્તા 10 કિલો ગુણાકારમાં G, એટલે 10 પંચા 50 ગુણ્યા 2 100, 10 ને 5 15 G. 20 પંચાન હો, 3 પંચાન 15, તો જવાબ આવત 20 ના છેદમાં 3 G. આ થઈ ગયું તમારું તણાવ. હલો, આ તણાવ પૂછવું હોત તો T2 બરાબર 2T1,
ટુ T1 20/3G 20 દૂન 40/3G આ થઈ ગયું T2. હલો, છે કઈ અઘરું? થઈ જશે ને? ન થાય તો એ કઈ ટેન્શન ન લેતા, મહેનત કર્યા રાખજો તમ તાર, બધી વસ્તુ હેલી ચાલે છે. અઘરામ અઘરો દાખલો આવ્યો લા, 2 બ્લોક ને ત્રીજું બ્લોક અહીંયા, 4 વસ્તુ થાય. IM1 અલગ, IM2 અલગ, IM3 અલગ ને ઓલી ગરગડી અલગ. M1 ઉપર શું થાય તો કે એક ફોર્સ નીચે લાગે M1G, ઉપર કેવું લાગે T1 ને પ્રવેગ આવે આ બાજુ આ બાજુ. M2 નો વિચાર કરો તો M2 ઉપર એક ફોર્સ તો લાગવાનું જ છે M2G ને હારે અહીંયા તણાવ લાગે T2, ઉપર લાગે T1 ને એ નીચે પડે છે કારણ કે આ ઉપર જાય છે તો આખું તંત્ર નીચે આવતું હોય. M3 નો વિચાર કરો તો M3 માં એક ફોર્સ નીચે લાગે M3G, ઉપર એક ફોર્સ લાગે T2. જો અહીંયા આગળ જો દોરી બદલાઈ ગયો, અહીંયાથી અહીંયા એક દોરી છે એટલે એક સરખું તણાવ T1, અહીંયા દોરી બદલાઈ ગઈ એટલે તણાવ બદલાઈ ગયું ને અહીંયા દોરી બદલાઈ ગઈ એટલે તણાવ બદલાઈ ગયું T3. તો T3 તો શું આવશે તો કે અહીંયા T1 લાગે ને અહીંયા T1 લાગે તો T3 બરાબર 2T1. એ કઈ ઉપર નીચે ન થતી હોય, એમાં ક્યાંય પ્રવેગ ન હોય એટલે T3 બરાબર 2T1. આના સૂત્ર આવડે કે નહીં બનાવતા તમને કે ભાઈ પરિણામી બળ આ છે બરાબર ma, F બરાબર ma. તો F એટલે કયું તો કે T1 M1G. જો આ ઉપર જતું હતું, આ બે નીચે આવે છે એટલે T1 M1G બરાબર M1a. અહીંયા ચેક કરો તમે તો અહીંયા ચેક કરશો તો શું થશે તો કે આ બળ વધારે છે ને આ ઓછું છે એટલે M2G માંથી M2G વત્તા T2, આ નીચલા ફોર્સમાંથી ઉપલું ફોર્સ બાદ કર્યું બરાબર M2a. ને અહીંયા ચેક કરો M3G T2 બરાબર M3a. હવે આ 4 સમીકરણનો સરવાળો કરો તમે. 4 સમીકરણનો સરવાળો કરશો ચારેય નહીં, આ 3નો જ કરો કારણ કે આમાં કઈ પ્રવેગ આવતો નથી, તમારે પ્રવેગ જોતો છે. જો આમાં પૂછશે કેટલી કેટલી વસ્તુ તો કે પ્રવેગ કેટલું ઈ પૂછે, T1 કેટલું ઈ પૂછે, T2 કેટલું ઈ પૂછે, T3 કેટલું ઈ પૂછે. T3 તો કેટલું તો કે T1 જેદી મળશે એનું ડબલ કરી નાખવાનું. T1 ગોતવું ક્યાંથી, T2 ગોતવું ક્યાંથી, પ્રવેગ ગોતવું ક્યાંથી, એ આપણી પાસે પ્રશ્ન છે. તો આ 4 સમીકરણનો સરવાળો કરશો એટલે તમને પ્રવેગની કિંમત મળે. હું ગણાવતો નથી તમને આ ક્વેશ્ચન, એટલા માટે નથી ગણાવતો કે જ્યારે તમે 11માં આવશો ને ત્યારે તે તમે આ બધી વસ્તુ ગોખશો નહીં, ત્યારે તે આવું કંઈ તારવતા નથી તમે. આવો ક્વેશ્ચન પૂછાય જે જો બહુ રેર કેસમાં પૂછાય છે, પૂછાય તે દી જોયું જશે, બાકી આવા બધા કઈ સૂત્રો ગોખતા નહીં. આમાં હતું આમ હતું જ્યારે અહીંયા M1 બ્લોક છે ને અહીંયા M2 બ્લોક છે તો તણાવનું સૂત્ર શું આવ્યું હતું, આ દોરીનું આ તણાવનું સૂત્ર શું હતું, આમ હતું કે નહીં 2, આ બ્લોક નીચે બધા બ્લોકનો સરવાળો M1 પ્લસ M2 ઇન્ટુ G હતું કે નહીં. તો આમાં વિચાર કરો, આ દોરીનું તણાવ જોતું હોય, આ દોરીનું તણાવ તો આ બ્લોક થયો અને આ બે બ્લોકનો સરવાળો થયો કે નહીં M2 વત્તા M3. એટલે સૂત્ર કેમ બને તો કે 2 M1 આ બેનો સરવાળો, M2 ની બદલે શું લેવું પડે તમારે M2 પ્લસ M3 લેવું પડે અપોન નીચે બધાનો સરવાળો M1 વત્તા M2 વત્તા M3 ઇન્ટુ G. તો ગોતો T1 એવું આવ્યું કે નહીં 2M1 M2 પ્લસ M3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3 ઇન્ટુ G. આ કેસમાં પ્રવેગ કેમ આવતો હતો તો કે મોટા દળમાંથી નાનું દળ બાદ થતું હતું એટલે M2 માઇનસ M1 નીચે બધાનો સરવાળો M1 પ્લસ M2 ઇન્ટુ G આવતું હતું કે નહીં. તો આમાં આ બે દળનો સરવાળો કરવાનો M2 વત્તા M3, એમાંથી આ M1 બાદ કરવાનું. જો M2 વત્તા M3 એમાંથી M1 બાદ કર્યું, નીચે M1 પ્લસ M2 પ્લસ M3 ઇન્ટુ G. બસ પછી તમારી પાસે T1 ની કિંમત આવી ગઈ હતી એટલે T3 ની કિંમત આવી ગઈ ડબલ કરીને, એની કિંમત આવી ગઈ છે. પછી T1 ની કિંમત એકાદા સમીકરણમાં મૂકશો એટલે T2 ની કિંમત આવી જશે. ટ્રાય કરજો, આ થાય તો ઠીક છે, ના થાય તો તેલ લેવા ગયું 11માં આવશો ત્યારે હું શીખવાડી દઈશ. પાક્કું? અઘરું નથી. જો યાદ આની જેમ જ રહી જાય એમ છે. ઓલામાં M1 ને અહીંયા જે હતું એને M2 કહેતા હતા, પણ અહીંયા M2 ની બદલે 2 છે, 2નો સરવાળો લઈ લેવાનો, સૂત્રો એ નહીં થયા બધા.
ઠીક છે, ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.